45, 50, 55 વર્ષના બહેનો હોય ને તો ઘણીવાર કોઈ બીજા બહેનોને મળે એટલે એવી શરૂઆત કરે, અરે કેમ આવા વાંકા ચાલો છો, કેમ તમે આટલા મૂડલેસ દેખાવો છો, અથવા તો તમારું વજન વધી ગયું છે, તમારી સ્કિનમાં થોડુંક ડાઘા પડી ગયા છે, અથવા તો આમ જરા મૂડમાં રહો, અને એકદમ ફિઝિકલ અપિયરન્સથી જ એ વાતને શરૂ કરે. તો મને એમ થાય કે તમે કરવા શું માંગો છો? તમે સામેની વ્યક્તિને દુઃખ આપવા માંગો છો, અથવા તમે ખુશ છો એની આ વસ્તુથી, અથવા તમે જે મહાન જ્ઞાન આપી રહ્યા છો એ એમને ખબર નથી એવું તમને લાગે છે? 50-55ની આજુબાજુ દરેક બહેનો કંઈક ને કંઈક માનસિક શારીરિક સ્ટ્રગલમાંથી પસાર થતા હોય છે, અને એ એમને ખબર જ હોય છે. બહુ જ એલર્ટ રહેવું જોઈએ આવું કંઈ પણ બોલતા પહેલા. હું એકચ્યુઅલી જ્યારે પણ ઘરની બહાર નીકળું ત્યારે મારી જાતને તૈયાર કરું. હું પણ ભૂલ કરી શકું, પણ હું ઓલવેઝ તૈયાર કરું કે ક્યારેય કોઈના ફિઝિકલ અપિયરન્સ વિશે એક પણ શબ્દ ના બોલવો જોઈએ. અને તમે આવું કંઈક બોલો એનાથી એ માણસની આખી સાંજ બગડી જાય, ક્યાં તો કોઈ માણસને 2-4 વાર આવું સાંભળવા મળે તો ડિપ્રેશનના લેવલ સુધી પહોંચી જાય. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ બી કેરફુલ. અને એક વસ્તુ બીજી ઓબ્ઝર્વ કરજો, ભાઈઓ એકબીજાને મળે ત્યારે આવી ક્યારેય વાતો નથી કરતા. આવા ગાંડા વેડા ખાલી બહેનો જ કરવાના હોય છે એકબીજાની જોડે.